ડિજિટલ ઇન્ડિયાના મોટા દાવાઓ વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકામાં વહીવટરામ ભરોસે ચાલતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કોરોના કાળથી બંધ પડેલા હાજરી પૂરવાના ફેસ સ્કેનર અને ડિજિટલ પંચિંગ મશીનોના કારણે કચેરીમાં શિસ્તના ધજાગરા ઉડી રહ્યા છે। મનપામાં પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ ક્યારે આવે છે અને ક્યારે જાય છે તેનો કોઈ જ હિસાબ જ નથી। હાજરી સિસ્ટમ બંધ હોવાથી કર્મચારીઓ પણ બિંદાસપણે ગુલ્લી મારી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે। વિપક્ષી નેતા લલિત પરસાણાએ પણ આક્ષેપ કર્યા છે કે પંચિંગ મશીનો બંધ હાલતમાં હોવાથી તેને જડમૂળથી કાઢી નાખવામાં આવ્યા છે। તંત્રમાં કોઈની લગામ ન હોય તેમ વહીવટ ખોરવાયો છે। બીજી તરફ મેયર ધર્મેશ પોશિયાએ સ્વીકાર્યું હતું કે જૂના મશીન રિપેર થઈ શકે તેમ નથી। તેમણે આગામી દિવસોમાં નવા મશીનો માટે ટેન્ડર બહાર પાડી સિસ્ટમ કાર્યરત કરવાની ખાતરી આપી છે। ત્યારે આ ફિંગરપ્રિન્ટ વાળું હોય મશીન તો એમાંથી એક સાબિત વસ્તુ થાય કે ભાઈ કોણ ક્યારે જાય છે, કોણ ક્યારે આવે છે, કોણ સવારે 11 વાગે આવે છે, 10:30 વાગે આવે છે અને સાંજે કેટલા વાગે જાય છે। પરંતુ આ રેડિયાર ખાતું એવું છે કોર્પોરેશનનું કે કોઈને કઈ કહેવાનું છે જ નહીં। આમાં હાલ જ્યારે આ ડિજિટલ યુગની સરકાર છે, શું કહેશો? ડિજિટલ યુગની સરકાર છે પણ શું ડિજિટલ કેવું? અહીંયા તો કોઈ ડિજિટલ જેવું લાગતું જ નથી જુનાગઢમાં। તો ડિજિટલ ઇન્ડિયાના નામે કરોડો રૂપિયાના ખર્ચ થાય છે, મશીનરીઓ વસાવવામાં આવે છે, પરંતુ સામે મશીનરીઓ બંધ પડેલી હોય છે અથવા એ મશીનરીને દૂર કરી દેવામાં આવે। કારણ કે જે કર્મચારીઓ અને અધિકારીઓ જે કામ ઉપર આવતા નથી એને માત્ર રજિસ્ટરમાં 5 દિવસ ન હોય તો હાથે હાજરી પૂરી લે છે। પરંતુ જો ઓલા આ જે આધુનિક મશીનો મૂકવામાં આવેલા હતા ફેસ સ્કેનર અને ફિંગરપ્રિન્ટ વાળા જો એ હોય તો નિયમિત તમામની હાજરી પુરાય અને ત્યાં એની જે હાજરી છે એ સાબિત થાય। જે હાલ જુનાગઢ કોર્પોરેશન અંદર જે ડિજિટલ મશીન છે એ બંધ છે, એને અધિકારીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં પણ આવેલી, પણ તે રિપેર થઈ શકે એમ નથી। તો કમિશનર દ્વારા કોટેશન પણ મંગાવવામાં આવ્યા છે અને ટૂંક સમયની અંદર પણ આ ડિજિટલ જે મશીન છે એ નવા મૂકી અને ચાલુ કરવામાં આવશે।